પ્રથમ આંખો તમારી મને ઠીક લાગી, પ્રથમ આંખો તમારી મને ઠીક લાગી, તમે આંખ મારી પછી મને બીક લાગી. તમે આંખ મારી પછી મને બીક લાગી, તમારા બાપે જોયું પછી સ્કૂટરની કીક લાગી. તમારા બાપે જોયું પછી સ્કૂટરની કીક લાગી, તમારા સમ ભાગવા ગયો ત્યાં ગાયની ઢીક લાગી. મરી રહીશ, શું કામ પણ પ્રેમ કરવા હાલી નીકળો છો. અમારા એક મિત્ર છે નરભેરામ ઠક્કર, એની એકાદ વાત લઈ લી. કે નરભેરામ ઠક્કર શું આખો દુકાને બેઠા હોય, આમ બધાને સારી સલાહ સૂચન કરી રાખતા હોય, પાછા પત્રકાર એટલે સારું એવું લખે. એ કોકે સલાહ દીધી હશે કે એની પાસે સલાહ લેવા જાઉં, તો કોક આવ્યા છે ભાઈ કે બચાવી લ્યો નરભેરામ. નરભેરામ તો ખુરશીમાંથી ઊભા થઈ ગયા. એ કે ભાઈ હું ક્યાં બચાવી લઉં, હું ઘણો ભગવાન. એ કે એમ નહીં, પણ મારા ઉપર બળાત્કારનો કેસ થયો છે. તો નરભેરામભાઈ કે તો એક કામ કરો, તમે જો છૂટવું હોય ને, એ કે મને ગમે એમ કરીને બચાવી લ્યો, કોઈ મજબૂતમાં મજબૂત વકીલ બતાવો મને જલ્દી. એ મારા નરભેરામભાઈ અહીંયા કિરીટ પંડ્યા આગળ લઈ આવ્યા. સારા વકીલ છે એ કે મજબૂત છે ને બધી વાત. ચાલો ભાઈને ભેગા લઈ આવ્યા. તો કિરીટ સામું જોઈને કે વાત ઈટ માકડી લડી શકશે, આપણે મજબૂત જોઈ મજબૂત. તે નરભેરામ કે તારે ક્યાં આમાં બથો બચ આવું છે એની યારે. વકીલ કાંઈ પાત્રા નબળા હોય ન લડી શકે. હવે આમાં સલાહ દેવામાં કોણ છો હલવાઈ જાય. મારી બેંકમાં મારો એક મિત્ર છે અરવિંદ ભટ્ટ, કાંઈક ખરીદી કરવા જાય એટલે મને કહે તું ભેગો આવ, તને ઓછા કરાવતા બહુ આવડે મને. એક કહું છું 10 ની વસ્તુ લેવી હોય તો મને ભેગો લઈ જાય, અને પાછો કોણિયું મારતો હોય કે આને ક્યાં ઓછું કરે. ત્યાં દુકાનવાળો એમને દઈ દો. હવે આમાં ઓછું શું કરવું. ત્યાં અમે ગયા, મને કે બૂટ લેવા છે. દુકાનમાં બે ગયા, ચંપલ પડેલા હતા એમાં પગ નાખવા માંડ્યા. દુકાનવાળો કે મારા છે, હજી મેં ક્યાં તમને બતાવ્યા છે. 4-5 બૂટ બતાવ્યા, ભાવ પૂછ્યા, બધું વ્યવસ્થિત હાલતું હતું. તો અરવિંદ બોલ્યો વચમાં, એ કે આવા નહીં, તો કે ત્યાં કેવા બધી જાતના બતાવે એમ નહીં, કે મને તો શું છે કિંમતમાં હલકા અને વજનમાં ભારે હોય ને એવા જ હોય છે. હવે ભગવાનને કરવું છે શું, ગમે થયું હોય કે દુકાનદાર એને અંદર લઈ ગયો, આ પહેરી લ્યો, અંધારામાં પહેરાવી દીધા. ને ભત જોતો બાયણે આવ્યો ઢેડા, તો હવે હાલી ન હોય. મેં કીધું ખુરશી આગળ તો પડતા પડતા રહ્યો, પણ મેં જ્યાં નીચે નજર કરી મેં કીધું શું થયું આ. મને કે કંઈક પહેરાવ્યું અંદર ગયું. પછી ઓલા દુકાનદારને કીધું શું, મને કે કહેતા હતા ને વજનમાં ભાર્યા લોઢાના એક જ નંગ આવ્યું છે ને એક પગમાં પહેર્યું હોય તો એમ લાગે 2 પગમાં પહેર્યા. બોલો. અમારા અશ્વિનભાઈ પંડ્યાની દુકાને મારી બેઠક, એવા મિત્ર ખાસ. એટલે એક દી અશ્વિનભાઈ મને કે વસંતભાઈ 1000 રૂપિયા આપશો. એટલે મેં કીધું બરાબર. મને કે પછી પાછા આપી દઈશ. મેં કીધું મજાનું. તો હું 1000 રૂપિયા કાઢતો હતો. મને કે એક કામ કરો 500 આપો, 500 હું પછી લઈ લઈશ. મેં કીધું મજાનું. મેં 500 આપ્યા. 3 મહિના થયા પછી ગણકારે નહીં. 3 મહિના પછી મેં કીધું અશ્વિનભાઈ ઓલા 500 રૂપિયા લાવો. તો અશ્વિનભાઈ મને કે એમ તો મારે તમારી પાસે 500 લેવાના છે ને. વરી ગયા. હું તો દુકાન ઉપર હલગોટિયું ખાઈ ગયો, એટલે મારા ને મારા 500 વરાવી દીધા. હું કાયમ રાજકોટ આવું, અમે તો અનુભવ કરીને એમાંથી જોક્સ લઈ. કાયમ રાજકોટ આવું, તમારી અહીંયા રસિકભાઈની રાજધાની હોટલ છે, એમાં જ મારો ઉતારો હોય. શું એ મારી પાસે પૈસા ઓછા લઈએ, મેનેજરને કહી રાખ્યું છે કે આનું ધ્યાન રાખવું બધું. એટલે હું અહીંયા જ ઉતરું છું. હમણાં કાલે જ કહું છું ત્યાં ઉતર્યા હતા ને, વેઇટર આવ્યો. મેં કીધું નામ શું તારું? વેઇટર મને કે રૂપ બહાદુર. ધરમથી મોઢા ઉપર ગઠોડા. એટલે મેં કીધું આમાં ક્યાં રૂપ છે, કાંઈ ઠેકાણું છે અને રૂપ બહાદુર. ત્યાં તો બીજો વેટર આવ્યો પાણી લઈને. મેં કીધું તારું નામ? તો કે વીર બહાદુર. એટલે પાણી ભરો છે ને વીર બહાદુર, તમારે તો ડંકી ઉખેડી નાખવી જોઈએ. ને ત્યાં ત્રીજો આવ્યો,
મેં કીધું ચાલ તારું નામ? મને કે જંગ બહાદુર. પણ ફૂંક મારો તો ઉડી જાય હો. અને મેં કીધું હમણાં ઓલું કૂતરું ભેંસું અડી કાઢતો ચડી આવ્યો તો એ તું? મને કે આ હું. ત્યાં રસિકભાઈ કીધું મને કે રાતના ચોકી જંગ બહાદુર કરે છે. હાલે લે, મેં કીધું આમાં ઓબ્ઝર્વેશનથી જ બધા જોખ મળે. હા હા, દર્દીઓ વાત કરતા હોય હોસ્પિટલમાં આપણને મૂર્છા આવી જાય. મારા હમણાં એક કાકાને દાખલ કર્યા હતા, હું તબિયત જોવા ગયેલો. બાજુના પલંગ ઉપર 2 ગઈઢા અદાઓ એપેન્ડિક્સના ઓપરેશન 2 કરેલા. 2 વાતું કરતા ભાનમાં આવે તે કરે ને. એકનું ઓપરેશન તો 4 દી પહેલા કર્યું હતું, બીજાનું આજે કર્યું હતું. હાંજના જ ભાનમાં આવી ગયો, ઓલો 4 દી પછી આવ્યો. 2 જણા વાત કરતા હતા. તો ઓલો 4 દી પહેલા જેનું ઓપરેશન કર્યું હતું એ કે મારે તો આજ ફરીથી કરશે ઓપરેશન. કેમ? તો કે કાતર ભૂલી ગયો, મરી ગયો અંદર. તે દી જેનું ઓપરેશન કર્યું હતું ને એ કે હું તો બચી ગયો, મારે તો એ કે આજે ને આજે થયું ને કે સરસ હેમખેમ બધું પતી ગયું. ત્યાં ડોક્ટર આવ્યા, એ કે મારા ચશ્મા જોયા છે કોઈએ? પાછા બે ભાન થઈ ગયા. કહું છું ને ધ્યાન ન રાખો ને ગોટા થઈ પડે. હા હા, પણ હિન્દુસ્તાનમાં દીકરી એક સંસ્કૃતિનું પાત્ર છે, જબરજસ્ત પાત્ર છે, જેમાં ઘણું બધું શીખવાનું મળે છે. હું બહેનોની ઘણી બધી વાતો કરું છું, પણ એક મારું ઓબ્ઝર્વેશન છે. પણ 2 કુળમાં જઈને દીવો કરે ને એને દીકરી કહેવાય, અને 1 કુળમાં જઈને દીવો કરે ને દીકરો કહેવાય. દીકરો રાતના 2 વાગે એમ કહે કે બાપુજી દુકાનમાંથી ભાગ દેજો નકર ભૂકા કાઢી નાખીશ. જ્યારે દીકરી એક સમર્પણનું પાત્ર છે, ત્યાગનું પાત્ર છે. તમે જોજો, આપણા સસરાના ઘરે જઈને આપણને 5 દી નથી ફાવતું. સસરા પ્રેમ ચોપડા જેવા આંટા મારતા હોય ને, આપણે ગમે જ નહીં કહું સસરાની આ, પણ દીકરીનો ત્યાગ કેટલો તમે વિચાર કરો. ભાઈ બહેન, મા બાપ, સખી સહેલી, તમામનો પ્રેમ એક જ રાતમાં ઉતારી અને સાસરિયાના રંગે રંગાઈ જાય. આ ત્યાગ એકમાત્ર દીકરી કરી શકે, બાકી દુનિયામાં કોઈની તાકાત નથી. તો એવી એક ભારતની 18 વર્ષની દીકરીની મારે વાત કરવી છે. લોક સાહિત્યની વાત છે, ગમે તો તમારી, ન ગમે તો મારી. પણ એ 18 વર્ષની દીકરી, કોઈ બાપ દીકરીને કાંઈ દેતો નથી અને કોઈ દીકરીએ બાપ પાસે માગ્યું નથી. આપણા સમાજમાં એવો નિયમ છે કે દીકરી અને બાપ, મા અને દીકરો, આ રીતે સંબંધ છે. દીકરી ગમે એવી હોય પણ બાપને બહુ વાલી હોય. હા હા, તમે એક એક પ્રસંગ જોતા જાઓ. પ્રસંગની અંદર દીકરીનું પાત્ર એક સમર્પણનું પાત્ર છે. ગરીબ બાપ છે, દીકરીને પૈસો ભેગો કરવા આપે છે કે દીકરી આ પૈસા ભેગા કર, કાલ સવારે તારું ટાણું આવશે ને તારા માટે મારે દાઈજોને ખરીદી કરવી હોય ને, તો આપણે તો ગરીબ માવતર છીએ. દીકરી પૈસા ધીરે ધીરે લેતી જાય, બાપ પાસેથી ભેગા કરતી જાય. એક ટાઈમ એવો આવ્યો, 18 વર્ષની દીકરી થઈ, દીકરીના હાથ પીડા કરવાની વાત આવી, ત્યારે એ ગરીબ બાપે કીધું કે બેટા મેં તને પૈસા ભેગા કરવાયા હતા ને, લાવ તારું ટાણું આવ્યું છે ને, તારા માટે દાઈજાની ખરીદી કરવા જવું છે. એ દીકરી દોડતી દોડતી ગઈ ને રામાયણની ચોપડી લઈ આવીને બાપ આગળ ધરી દીધી. એની અંદર પૈસા હતા. બાપે પૈસા બધા લઈ લીધા, પણ બાપની આંખમાંથી દળ આંસુ વહેવા માંડ્યા. ત્યારે ભારતની 18 વર્ષની દીકરીએ કીધું બાપુ કેમ રડો છો, મારી કંઈ ભૂલ થઈ ગઈ? બાપ કે ના બેટા ભૂલ તો નથી થઈ, પણ દીકરી પૈસા છે ને તિજોરીમાં રખાય, પૈસા બેંકમાં રખાય, પૈસા તાળા ચાવીમાં રખાય. આ તે બહુ ખોટું કર્યું, રામાયણની ચોપડીમાં રાખ્યા હતા, કાલ સવારે કોઈક ચોરી ગયું હોત તો હું તારા સસરાવાળાને શું મોઢું દેખાડત? આપણે તો ગરીબ માવતર કહેવાય. ત્યારે એ ભારતની 18 વર્ષની દીકરીએ બહુ સરસ જવાબ દીધો. વાત ગમે તો તમારી, ન ગમે તો મારી. એ ભારતની દીકરી જવાબ દઈ શકે. 70 વર્ષના બુઝુર્ગ બાપને કીધું કે બાપુ હું સમજુ છું કે પૈસા તિજોરીમાં રખાય, પૈસા ટંકમાં રખાય, પૈસા કબાટમાં રખાય, પણ રામાયણની ચોપડીમાં મેં એટલા માટે રાખ્યા છે કે જે માણસ રામાયણ ખોલે એ કોઈ દી ચોરી ન કરે, અને ચોરી કરે એ કોઈ દી રામાયણ ન ખોલે. આ એક ભારતની દીકરી બોલી શકે, ભારતની બેન બોલી શકે. તો મારા વાઈફને એવું નહીં. હા, એ તો 4 વાગે બગલમાં હામેની દબાવીને ઊભી હોય કે આજ હાંજ ના આવવા દે, આજ ટિકિટ ન લઈ આવે તેની બા યાદ કરાવી દે. આમાં ક્યાં સણ? મેં તો જીવનમાં બહુ અનુભવ લીધા હો. હા હા, આ દીકરીની વાત લીધી, એક વાત લઈ લઉં. નસીબમાં જેવું હોય એવું થવાનું છે ને. તમને ખબર હોય તો લગ્નની મારી એક અગત વાત છે, શરૂઆતમાં હું કહેતા ભૂલી ગયો, પણ એ વાત બહુ અગત્યની છે. લગ્નમાં વિદાય દઈએ સાંજના, લગ્ન પતી જાય એટલે કન્યા વિદાય કહેવાય. ગમે એવો બાપ હોય ને ભાંગીને ભૂકો થઈ જાય. આ દીકરીની વાત લીધી છે, વચ્ચે એક વાત લઈ લઉં. જોજો દીકરીનો બાપ છે ને એ એક બાજુ ખૂણામાં ઊભો રડતો હશે, એના આંખમાં આંસુ નહીં આવે, પણ એ અંદરથી રડતો હોય. ને દીકરીને વિદાય થાય ને તો પૈ સિંચે છે કે તમે જે વાહનમાં વરરાજા આવ્યા હોય એની મોટર હોય,
છકડો હોય, રિક્ષા હોય, ઘણા હાલીને આવ્યા હોય, પણ અહીંયા નાળિયેર મૂકે અને એ નાળિયેર ફાટી જાય એટલે એ કન્યાને ખોળામાં આપે, બાપ તરફથી, મા બાપ તરફથી એક ભેટ. શું કામ આપે છે એ કોઈ આજ સુધી નથી સમજ્યું, મને એકને જ ખબર છે કે દીકરી પારકા પ્રદેશમાં જાય છે, અજાણ્યા માણસોની વચ્ચે જાય છે, અહીંથી તો એકલી જ છે, રસ્તામાં એને તરસ લાગશે, આ લાગશે તો બિચારી કોઈ પાસે માગી નહીં હગે, પણ આ ખોળામાંથી એક નારિયેળનું બટકું લઈને મોઢામાં ખાઈ લઈએ. આવો એક બાપના કલેજાના કટકા થઈ જાય ને એવી રીતે નારિયેળના ભૂકા થઈ જાય ને, આવી એક આપણી સંસ્કૃતિ છે. પણ મને જે વિદાય દેતા હતા, મારા વાઈફ તો બેસી જ ગયા હતા બાજુમાં, પછી તો જરાક જગ્યા હતી તો ઓલો વળી કે આગળ બેસો. હવે મેં કીધું આગળ ક્યાં બેસી, વરકન્યા તો બે બાજુ બાજુ બેસીએ ને, તો મને કહેવાય નથી જગા તો આગળ બેસી જાય ને. પછી જરાક હાકડ મુકડમાં હું બેઠો ને પછી પૈ સિંચવી હતી એટલે નાળિયેર મૂક્યું હતું. બ્રાહ્મણે સલાહ દીધેલી હોય કે ફાટી જાય એટલે ખોળામાં મૂકી દેજો કે, અને ધર્મથી કેવા કમનસીબ હોય કે ગમે પણ જેવી મોટર ઉપર ચડવા ગયો ટાયર ફાટી ગયું ને આ લોકો તો પાછા સમજદાર એટલા સામેવાળા, ટ્યુબ ટાયર મૂક્યા ખોરામાં. એટલે વામણે કીધું તું ને ફાટી જાય મૂકો. આ તો પછી મેં સમજાય, મેં ખાતી નહીં હવે રસ્તામાં. એટલે આ બધું આમાંથી જાણવા મળ્યો. હા હા, એકાદી વાત ધાર્મિક લઈ લઉં. માણસને જો કાંઈ સમજાવું તો બહુ વિચાર કરીને સમજણ દેવી, નકર ગોટે ચડાવી દઈએ. મારી બાજુમાં એક રાધાભાઈ નામ, મેં કીધું તમારું નામ ભાઈડા જેવું છે, બાયડી જેવું કાંઈ સમજ પડે કે ભાઈ પહેલેથી જ છે કે મને રાધીઓ કહેતા કે હવે મોટી ઉંમરનો થઈ ગયો એટલે રાધાભાઈ કહે છે. શું એ રાધાભાઈને વળી કોકે સલાહ દીધી છે કે હવે 60-65 થયા, ત્યાં ગામમાં આખો દી ખીજડા મામાની જેમ રખડો છો, એ કાંઈક ભગવાનના ધર્મ નિયમ કરો ને. રખડતો હોય બોલ, હા બેઠો ઓટા ઉપર બેઠો હોય, ડોશીયું નીકળે તેને બોલાવે. દર્શને ગયા હતા, તારે શું કામ છે, ગમે ત્યાં ગયા, પણ આ હું કરે તો કોકે કીધું કે ભાઈ તું જાને દર્શને, ક્યાંક દેવ દર્શન કર, ભગવાનનું ભજન કર, માળા બાળા ફેરવ, કાંઈક જિંદગી બને. આને સલાહ દેવા જેટલું જ હતું. 4-5 દી પછી મેં જોયું જંગલમાં ફરતા હતા. મેં કીધું શું કરો છો, મને કે કાં ઓલાએ નહોતું કીધું માળા ફેરવો. જંગલમાં માળા ફેરવતા હતા, કબૂતરના ચકલામાં રાખે, ચકલાના કબૂતરમાં રાખે. એટલે નથી ફેરવવા માળા. આ ગામમાં નહીં બારે નો કઢાય, લો જંગલમાં આખણા નો રહીએ. હા હા, ગામડાની વાત લીધી, એકાદ વાત લઈ લઉં. ગામડામાં કોકનું વજન પાડવું હોય તો અઘરું, પણ એક અમારો મનસુખ પણ ભારી અઘરો. ગામડામાં હોશિયારી કરે, ABCDEFG HIJKLMN OPQ RSTUWXYZ. ગામ આખું રાજી થઈ જાય. હા હા હા, મનસુખને ઇંગ્લિશ ભાવે છે કાંઈ. ઓહો, ગામમાં તો હોફો પડી ગયો, પણ જ્યાં નીકળતા સલામું ભરતા હોય મનસુખને. ઓલો એટલું જ બોલે ABCDEFG HIJKLMN OPQ RSTUWXYZ. ઝેડ કહે તો માણા કુંડાળે વરી જાય. અને એકને જ આવડે છે. એમાં ભગવાનને કરવું છે તો ગમે એમ હોય તો ફોરેનર્સો કંઈક ફરવા નીકળ્યા છે, સંસ્કૃત ગામડે ગામડે ફરે નહીં તો ઇન્ડિયામાં આવેલી સંસ્કૃતિની આપલે કરતા હોય, ત્યાં ગામમાં ચડી આવ્યા. તો એ ગામવાળા મૂંઝાણા, આની યાર બોલે કોણ? કોકને ખબર પડી કે લે આપણો મનસુખ છે ને, મનસુખને હામો ધરી દીધો. મનસુખને તો આટલું જ આવડે, ABCDEFG HIJKLMN OPQ RSTUWXYZ. 3 થપાટ આવી ઉપાડીને. ઓલા ફોરેનર મારી મારીને કૂટી નાખ્યો. એ ફોરેનર તો પછી સંશોધન કરીને વ્યા ગયા, પણ ગામના માણસ કે આહા તને માર્યો. એ મનસુખ પણ વટ મૂકે. એ કે તમને ખબર છે માર્યો નથી, મને એમ કીધું કે આટલું સારું ઇંગ્લિશ આવડે છે ને ત્યાં ગામડામાં પડ્યો છો. લંડન કેમ નથી આવતો? એટલે આને ક્યાં પહોંચ્યું? એક વાતે મોરું મૂકે જ નહીં. બોલો, હમણાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ શેનો ફાળો કરવા નીકળ્યા છે? મને કે શમશાનને પારી બનાવશું ને. એટલે મેં કીધું અહીંયા આવો. શું જરૂર છે શમશાનને પારી બનાવવાની? કોઈ ઠેકીને જાય અંદર? શું કામ ખોટા પૈસા બગાડો છો? સાંભળ્યું કોઈ મળદું રાતને નીકળું બાયણે બજારમાં ચક્કરમાં ખોટા પારીના પૈસા છે, એને કહેતા લાવો મારે 20 કિલો ઘઉં લેવાય. એ નહીં દે, પણ અમે આવા ધંધા કરશે. શું જોકે અમારે જામનગરમાં તો હવે સારી સગવડ થઈ ગઈ છે. પેલા ઉપાડીને લઈ જતા હતા, હવે તો સારી સગવડ છે. લક્ઝરી બસ લેવા આવે. આખી જિંદગી ભલે તમે રિક્ષામાં ન બેઠા હો, પણ છેલ્લે દબદબાટ ભરી રજૂઆત થાય તમારી. શું હા હા, માથે નામ લઈ હું હવાઈ ચોકથી હવાઈ ચોક,
આ બધા નામ લખે ને બસમાં, એવી રીતે ગુજરી ગયાનું નામ લખ્યું હોય, તારીખ લખી હોય, એના સગા સંબંધી હરતે ફરતે ગોઠવાણા હોય. આ બસની તકલીફ શું ધીમી ધીમી જાતી હોય. શરૂઆતમાં તકલીફ પડી હતી, કારણ કે શરૂઆતમાં કોઈને ખબર ના હોય, નવી બસ નીકળી હતી, ડોશીઓ ચડી જાય રસ્તામાંથી ને અમુક ડોશીઓ પાછી આઠાના કાઢે કે હવેલીની આપજો, એટલે હવેલી ન જાય, વૈકુંઠ ધામ જાય સીધી. આ સિટી બસ નથી, અને તારી પાસે આઠાના વૈધા હોય તો હું તો એના મોઢામાં મૂકી દે, એ તારે પોગી જ જશે એમાં. એટલે શરૂઆતમાં તકલીફ, પણ અમે તો આવી દુઃખની વાત ન હોય ને એને પણ જોક્સમાં લઈ ને એક આનંદની વાત છે. પણ હાસ્યની સાથે મેં કીધું જીવનમાં દર્દ રાખજો. મારો મૂળ વિષય શાયરી, વચ્ચે થોડું દર્દ આવે તો ક્ષમા કરજો. કે દિલમાં દર્દને આમંત્રણ આપીને પછી, દિલમાં દર્દને આમંત્રણ આપીને પછી ગઝલ બનાવવા શબ્દોને ગૂંથ્યા કરું, ગઝલ બનાવવા શબ્દોને ગૂંથ્યા કરું. મારા એક એક જખમને પંપાડીને પછી વેદનાની મજા કેવી છે એ રોજે રોજ પૂછ્યા કરું. ને એક ભાઈને કીધું, મને કે પૂછ્યા કર લે, કોઈને પહોંચી જ નથી શકાતું એકે વાતે. આહા, હમણાં તો એક ઠેકાણે બોર્ડ માર્યું હતું, ટાડા પેશિયાલિસ્ટ. માણા કુંડાળે વળી ગયા હોય કે ટાડા પેશિયાલિસ્ટ, એટલે કે તમે ડોક્ટર છો ને ટાડા પેશિયાલિસ્ટ લખ્યું છે? તો કે હા, એ કે બોર્ડ નાનું હતું ને ટૂંકું હતું એટલે ટૂંકું લખ્યું છે. ટાડા પેશિયાલિસ્ટ એટલે ટાઇફોઇડ ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ. કોકને મરાવી જ દે ને, કારણ કે આ ટાડા એમ ગુંડા ને એવા જ આવવા માંડ્યા બધા. શું છરીઓ લઈને કે સાહેબ છોડાવી દો. મેં કીધું બોર્ડ બદલાવીને કાંઈ સારા બોર્ડ મારવામાં મજા નથી. હમણાં એક ઠેકાણ લખ્યું હતું સાયકલ હપ્તેથી મળશે, રાજી થઈ ગયા. એ મારા દિનેશભાઈ પહોંચી ગયા કે લાવો લાવો હપ્તાવાળી સાયકલ. તો કે આવો હપ્તો લાવો. પેલો હપ્તો આવ્યો 300 રૂપિયાનો. કે 300 હપ્તો કે હેન્ડલ લઈ જાઓ. ચોખ્ખી વાત છે કે હપ્તે હપ્તે બધા હપ્તા પૂરા થાય આખી સાયકલ થઈ ગયા છે. આજે ફેર હેન્ડલ, બીજી વાર સીટ, પછી ઘોડી, આમ ધીરે ધીરે લે મરી જ રે ને આમાં હપ્તા કરવા જાય. આ તો કાંઈ નહીં, પણ નાની નાની વાતમાં જોક્સ મળ્યો. હા હા, હમણાં એક બેન ડૉક્ટર પણ આવ્યા, માથામાં લોહી જાણ, માથે હાવ ટકો થઈ ગયો હતો. કોકે વાળ ઉખેડી લીધા હોય એવી તો લોહી જાણો. ડાક્ટર કે શું થયું? એ કે આ ભૂલ થઈ ગઈ, જો લગ્ન થયા મારા. સાહેબ કે લગ્ન થયા એમાં માથા ફૂટી જાય આવી રીતે લોહી છે ને? નીકળે કાંઈ નહીં, કે કાંઈ ખબર ન પડી તમારા વાઈફ, હું તો રાતના હોતી હતી કે તમારા ભાઈ કોણ જાણે શું થયું, માથાના મોરા ઉખેડ નાખે મારા બધા. ડાક્ટર અલગોટિયા ખાઈ ગયો બે. કે આવી રીતે પણ આવું ઝડપથી ઉખેડી શકે મોરા? તો હા હા. પછી ખબર પડી કે તમારો વર કરે શું? તો કે મંદિરમાં પૂજારી છે. હા, તઈ કે ને નારિયેળના છોટા આખો દી ઉખેડતો હોય ને. અને અરે એ કે બેન હવે એ શંખ વગાડે એ પેલા છૂટાછેડા લઈ લ્યો ને તો મરી જાઓ, મરી રહેશો ક્યાંક. હા હા હા, અમે તો બધું ઓબ્ઝર્વેશનથી જોક્સ લઈ. અમે હમણાં આબુ ફરવા ગયેલા, હું ને ગિરીશ શર્મા ને અમારા કિરીટ પંડ્યા ને રજનીભાઈ ઓઝા ને બધા જતા હતા. અરવિંદ ભટકે હું આવું ટિકિટ કપાવો તો મેં કીધું હાલ ફરી જા, બીજું શું. અમે બધા ગયા વાં, તેમાં એક કંઈક વ્યસન મુક્તિનું હતું. તે એમાં શું છે કે મોટો સભાખંડ હતો ને એની અંદર જવાનું ને બાયણે એક ટબ પડ્યું હતું. એટલે વ્યસન મુક્તિ, તમારે જે કાંઈ વ્યસન મૂકવું હોય એ ટબમાં મૂકીને પછી અંદર જવાનું. અમારી લાઈનમાં કેટલાય ઊભા હતા, અમે બધા ઊભા હતા. મારી પછવાડે રજની ઓઝા ઉભેલો ને બધા અમે અંદર જતા હતા. મારો વારો આવ્યો એટલે મેં કીધું આજથી માણેકચંદ નથી ખાવી, એટલે મેં માણેકચંદ નાખી ટબમાં. બીજા એક ભાઈએ 2 બીડી હતી એ નાખી દીધી અંદર. શું રજની ઓઝાનો વારો આવ્યો, એને શિવાજીની જુડી કાઢી, એમાંથી 2 બીડી નાખી. એટલે મેં કીધું બધી નાખી દેવાની છે, કઈ કોઈ આટલું કઈ બીડીઓના માણેકચંદના ફાળા નથી થતા અહીંયા. એને એમ કે ધર્માદામ દેવાનું હોય છે. ને પાછું મેં પૂછ્યું એટલે મને કે શક્તિ હોય એટલું નાખ્યું. આમાં શક્તિ ક્યાં ફાળો કરે છે? હા હા, હમણાં કહું છું એક ભાઈ ગામમાં રૂપિયો કોઈનો દીએ નહીં, પણ દિવાળી ટાણે એની અગાશીમાં ફટાકડા ફૂટ્યો. ઓહો, ધડબડાટી બોલી ગયો. એ ગામમાં એક ચંદુભાઈ હતા, એ કે આ કોઈનો ફદીઓ દેતો નથી ને આટલા ફટાકડા દિવાળી ટાણે. નીચે યાર પાડી કે છે તારો બાપ છે? તો કે હા, એ કે યાર ફટાકડા પડે છે, નીચે લે ને એ કે
અત્યારે ન આવે એ કે ઓલો ગમ ખાઈ ગયો વયો ગયો. બીજે દી સવારના પોરમાં દુકાને પહોંચ્યો. એ કે તું ગામનો એ કે પૈસો દેતો નથી ને આટલા ફટાકડા કાલ રાતે. એ કે કોઈને કહેજો માં એક ફટાકડો નથી ફૂટ્યો. એ કે હવે ખોટું શું બોલે છે કે કાલ રાતના મેં જોયું ને અગાસીમાં ધડબડાટી બોલી હતી. અરે ભાઈ કે છોકરા લોહી પીતા હતા તે ગયા વર્ષે તળાફળી જે થઈ હતી ને એનું ટેપ ઉતારી લીધું હતું. એ કાલ રાતે છોકરા મગજમારી કરતા હતા ટેપ ચાલુ કરીને ચાંપ દબાવી દીધી. શું કે આ ધડબડાટી ફૂટી ગયા વર્ષના આ વર્ષે સંભળાવ્યા. મારા વાઈફની એકાદ વાત લઈ લઉં. હમણાં પિક્ચર લાગ્યું હતું મને કે જાવું છે તો અમે તૈયાર થઈ ગયા. છત્રી ભેગી લીધી. મેં કીધું વરસાદ 2 વર્ષથી નથી આવ્યો અને અત્યારે કોઈ ટાણું નથી કાંઈ કારણ નથી. આ છત્રી મને કે કયું પિક્ચર જોવા જાય છે બરસાત. ઓઠી જા બાપા. મેં કીધું ઘાબરા લઈ લે ભેગા એટલે શિયાળા સુધી રોકાવાયમાં. પણ જેવું હોય ને એવું મગજમાં લઈ લે તરત. હા 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 હા. એક ભાઈ તો હમણાં ગુજરી ગયા. 1000 માણસ એની શમશાની યાત્રામાં રાજી થઈ ગયા બધા. કે આવું કોણ ગુજરી ગયું છે? ભેગા થઈ ગયા કે કોણ છે? તો કે ઓલો ગુંડો નહોતો મોવાલી ગામ આખાની ઉધડી પથારી ફેરવતો એમ એ મરી ગયો. કે પણ એવા માણામાં આટલા બધા માણા તો કે ના બધા જોવા જાય છે પાછો જીવ તો નથી થતો ને. હવે આમાં મરાવી દે ને ઘણી વાર. હું વિદેશની વાત લઉં ને તો મને અશોક ભટ્ટી અમારા મંજીરાના કલાકાર જબરજસ્ત હોય અને જબરું નામ એક ડાયરો હોય તો અમારા અશોક ભટ્ટી વગર અધૂરો લાગ્યો. હા પણ ઓહો એવો વગાડે મંજીરા આપણને એમ થાય કે શું થશે. હા હા પોણો ડાયરો ઉપાડીને બેઠો હોય. ઘણી વાર ડાયરામાં કોઈ ન હોય તો એકલા મંજીરા ઉપર આખો ડાયરો આવેલો જાય. પણ એને તો ઘણી વિદેશ યાત્રા હું મારી હો ભાઈ. એવા જબરજસ્ત ભજનના ડાયરા જે થાય એમાં લંડન ને પેરિસ ને અમેરિકા ને ચારે બાજુ જે આવ્યા હતી. હું શું છે અમેરિકા પછી આવ્યા એટલે અહીંયા તો સૂટ બૂટમાં. હવે સૂટ બૂટ પહેરીને મંજીરા વગાડતો કેવા લાગે. એ થોડોક ટાઈમ તો એને ફાવ્યું નહીં. જાણે કોટ આડો આવે ને મંજીરા કોટના ખિસ્સામાં પડી જાય ને. પણ આદત રહી ને પછી ચા પીવામાં તો જાય એટલે સૂટ બૂટ પહેરીને અમેરિકામાં બધે જાય. એટલે અહીંયા આવ્યા તો આદત રહી ગઈ. રાજકોટમાં એસટીની સામે ઊભો હોય ઘોઘાની ટી સ્ટોલ ઉપર કોટ ને સૂટ પહેરીને અડધી ટી. હમણાં એના લગ્ન થયા પણ આદત છે ને મંજીરાને જાય નહીં. લગ્ન થયા ને જનોઈમાં આંગળી વીટી. એના પત્ની તો મૂંઝાઈ ગયા કે શું કરશે શું. કાંઈ નહીં 2 કાન થોડીક વાર ખખડાવ્યા. હા હા તમે જો છાપામાં જાહેરાત આવજે લગ્ન બ્યુરોની. હમણાં એક મેં છાપામાં જાહેરાત માંગી. માણસો શું કામ જાહેરાત દે છે કાંઈ ખબર નથી. લ્યો એ છાપામાં જાહેરાત હતી કે 42 વર્ષના યુવાનને. એટલે 42 વર્ષનો યુવાન કહેવાય 25 સુધી યુવાની કહેવાય શું. તોય આપણે સહન કરી લીધું શું. એમાં લખ્યું 42 વર્ષના યુવાનને સુશિક્ષિત દેખાવડી સુંદર કન્યા જોઈએ છીએ ને ભાઈનો જમણો પગ ખેંચાય છે ને સારા ઘરની ઘર ઉપાડી લે એવી છોકરી જોઈ છે. એલા ઘર શું પેલા આવતા હોય તો તારો પગ ખેંચાય છે તને ઉપાડવો પડશે ને. તું પોતે લંગડીનો છો અને પાછું હજી સુશિક્ષિત જોશે ને. નથી કરવું બાપા કાંઈ. સાનમુનો બેહને ભિખારીની વાત લઈ લે એકાદી. ભિખારી માગતા બહુ ધ્યાન રાખવું પડ્યો. હા હા એક ભિખારી ભીખ માગતા માગતા પછી એક બેનના ઘરે ગયો. એ કે દિયન બેન તો કે ખાલી રોટલી છે હાલશે. તો ભિખારી કે આમ તો એ કે કાલની કઢી પડી છે ફ્રીજમાં. એ કે તો લાવો એ કે રોટલીની કઢી ખાઈ લઈશ. હવે ઓલા બેનના ઘરમાં કાંઈ નથી. થર્મોકોલનું ફ્રીજ નથી. નાના ઘરમાં સાચું ફ્રીજ લ્યો ભિખારીમાં. એટલે માણાને કાંઈક દેવું બહુ સમજી વિચાર કરવું પડ્યો. હા હા હું ને મારા મિત્ર છે કિરીટ પંડ્યા હમણાં એક દી જતા હતા. મને કે મંદિર દર્શન કરતા આવી. થોડેક આગળ હાલીને જતા હતા. એક ભાંગલા ઓટા ઉપર એક ભાઈ ફાટલો લેંઘો પહેરી બુસ્કોટ વીટેલો સાઈડમાં પડેલો. મને એમ કે ગરીબ માણસ છે. મેં વળી 5ની નોટ મૂકીને હું કિરીટભાઈ હાલવા માંડ્યા તો ઓલા ભાઈ ઊભા થઈને બોચી પકડી મારી. મને કે ઉપાડે 5 ઉપાડ. મેં કીધું રાખો રાખો નાસ્તો કરજો. મને કે નાસ્તાનો દીકરો થામા ભિખારી સમજસ. મેં કીધું રાખો. હવે મને કે રાખવાનો દીકરો થામા આ 3 માળનું બિલ્ડિંગ છે એ મારું છે. આ લાઇટ ગઈ ને લાઇટ ગઈ ગરમી થાય છે એટલે બેઠો છું અહીંયા.
મને કે 20 રૂપિયા તું રાખજે, કોઈને કેજેમાં 5 દીધા છે. એ દીનું નક્કી કરી લીધું, પહેલા પૂછી લઉં ઘરના મકાન છે, મોટર છે, હા પાડે તો આપણે નીકળી જવું. હા હા, હમણાં તો કહું છું હાથી ને ઉંદર હામાં થઈ ગયા. હા હા, હાથી આવેલો જતો તો ઉંદર હામો જોયો, ઉંદર વળી કે હાથીભાઈ તમારી ઉંમર કેટલી? હાથીએ ગણકાર્યું ને, શું આમાં ઉંદેડામાં ફુંદેડામાં જવાબ દેવાય કે આપણે ઉંદેડો વાંય પડી ગયો, વાંય દોડ્યો કે, કારણ કે દોડવામાં પહોંચી જાય ઉંદેડો, હળી કાંઈ તો આગળ થઈ ગયો કે કયો ને કયો કે, તો કે 1.5 વર્ષ. તો કે હું તમને એ જ કહું છું, ઉંમર તો મારી 1.5 વર્ષ છે, પણ હું હમણાં માંદો રહું છું. ભાઈ તું હાજો રહેતો હતો ક્યાં થોડો એને વટી હકવાનો, પણ હવે આવી વાત કરે ને કોણ પહોંચે? લો, આ તો નાની વાત છે, પણ હમણાં એક તમને સરદારજીની એક વાત કહું. એક સરદારજી ઓચિંતાનું કાંઈ ખબર ન પડી ગયું, આપણે તો કાંઈ ખબર ન કે સરદારજી શું કરશે હમણાં. તે હાઈલા જતા હતા, આમ પગ મૂકવા જતા હતા, પગ પાછો લઈ લીધો. મેં કીધું શું થયું? મને કે ન કહું કે તો ખરો, કીડી હતી ઉપાડી હાથમાં લીધી સરદારજીએ. મને કે મારો પગ આવ્યો હોત ને મરી જાત, બચાવી લીધી. મેં કીધું બહુ સારા, તમે તો પરોપકારી છો. શું? તો કીડી દાંત કાઢવા માંડી અને હાથમાં જોરથી. સરદારજી કે કેમ દાંત કાઢત? તો કીડી કે આજ હું બચી ગઈ, તમારો પગ પડ્યો હોત તો હું મરી જાતી કે, અને આજે હું દાંત એટલે કાઢું છું, મને બેવડો આનંદ છે. એક તો મારો જન્મદિવસ છે આજે, અને એમાં મારો જીવ બચ્યો. સરદારજી કે એમ તારો જન્મદિવસ છે? હેપી બર્થડે ટુ. બોલ, નીચે નો મારીને હાથમાં લઈને પતાવી દીધી. સપ્તાહની એકાદ વાત લઈ લઈ. તમે જોજો તમારે ઘરે કંઈક પ્રસંગ હોય ને, સગા સંબંધી વહેલા આવશે. મેં સપ્તાહ બેહારેલી, મને પછી ઘરના કે બચ્ચું દાન કેવડાવ્યું. મેં કીધું બેરો મુવો છે, શું કામ છે એનું? પણ બોલાવવા જોઈએ. 87 વર્ષના બચ્ચું દા 7 દી વહેલા આવ્યા, કાંઈ સાંભળે નહીં, ખોટે ખોટા બોલ કરતા હોય કે આ સાંભળો અહીંયા નાખ્યો હતી, મહારાજને નડશે નહીં. તું નડીશ? મેં કીધું મહારાજને. પણ બધું આવી સલાહ દીધે રાખીને મને કે તે કોને કીધું છે કથા વાંચવાનું? એટલે મેં કીધું કૃષ્ણચંદ્ર શાસ્ત્રીને. મને કે કેટલા રૂપિયા કીધા? મેં કીધું 32,000 કીધા છે. અરે એટલા દેવાય કે, એના કરતાં ગોપાલભાઈને કીધું હોત તો, મારા મિત્ર જ છે એ કે 20,000માં વાંચી દઈએ. મેં કીધું 12,000 ફાયદો થાય છે. મેં કીધું તમે એને કહેવા જે આપણે ક્યાં કંકોત્રી છપાવી છે, એને કહેવાય ગોપાલભાઈને. અને ભાઈ સપ્તાહ શરૂ થઈ ને પછી આપણને ખબર પડી પહેલો જ દીએ કે ગોપાલભાઈ છે એ જીભે અચકાય. તે ક્યાંય મેળ ન આવે કહું છું. તે બીજે કંકોત્રીમાં મંગળવારે બપોરે 12 વાગે કૃષ્ણ જન્મ હતો, આના મોઢામાંથી ન થયો. ઉપરા ઉપર 3 દી સુધી રોજ માખણ મગાવી રાખીએ કે આજ નંદ ઘેર આનંદ ભયો થાય, પણ ન થયો. 3 દી પછી કારણ વગરના ગુરુવારે હવાય 3 વાગે જૈનમાં કૃષ્ણ. શું? અને 19 દિવસે સપ્તાહ પૂરી થઈ. એટલે પછી સગા સંબંધીએ રોકાણ હોય ને ત્યાં સુધી તે એનું ખાવા પીવાનું ને રહેવાનું બિલ આવ્યું 82,000 રૂપિયા. એ જો આ 12,000 ફાયદો કરાવવા ગયા, કારણ વગરના બચવદા હલવાવી દીધા ને, લેવા દેવા વગરના. પણ આ ધર્મની વાત લીધી, એકાદ વાત લઈ લો. હમણાં ટ્રેનમાં એક ભાઈ મારી બાજુમાં બેઠેલા, હું મુંબઈથી કાર્યક્રમ દઈને આવતો હતો. તે ઓલા બિચારા જ્યાંથી ટિકિટ તો ચેક કરવા આવવાના જ છે, મારી બાજુમાં ભાઈ બેઠેલા ઘોઘેડા ઘડે ખુર ખુર. મેં કીધું જાગો આવ્યા. ટીટી સામું જોઈને કે ટિકિટ નથી. હે, ટિકિટ નથી? ક્યાંથી આવો છો? તો કે રામ જ્યાંથી જૈનમાં હતા ને, અયોધ્યાથી. એમ? ચાલો નીચે ઉતરો. કે ક્યાં લઈ જાઓ? ચાલો ચાલો. એ કે ક્યાંય લઈ ક્યાં જાવ? તો કયો જેલમાં, જ્યાં કૃષ્ણ જૈનમાં હતા. અરે રામ જૈનમાં હતા. બોલ, એકાદી દર્દભરી વાત લઈ. ન કોઈને કહેવાય એવી વાત છે, ન કોઈને કહેવાય એવી વાત છે, મારા જખમોની કેવી અનેરી ભાત છે. આંસુના વરસાદ અને મેઘલી રાત છે, બંધુ સમજાતું નથી આ પ્રેમ તો કોણ જાણે કઈ જાત છે. નાની નાની વાતમાં મેં તમને કીધું ને કે ઊંડા ઉતરો તો જોક્સ મળે. કહું છું મુંબઈમાં હમણાં મારો કાર્યક્રમ ને ભાજપનું અધિવેશન હતું જબરજસ્ત. અમે તો આમાંથી ઓબ્ઝર્વેશન લઈ. એક ભાઈ બિચારા 3 સાથે તડકામાં રખડતા છે, એક નળ જેવું હતું, પાણી પીતા હતા, કાંઈ ન આવ્યું, ખાલી. મેં ડગાડ્યા. મેં કીધું એ ભાઈ, મને કે પાણી નથી. અમે ઉપર જો બોર્ડમાં BJP
અહીંયા નહીં, મેં કે થોડોક આગળ જા બીજેપી. મને કે સાચી વાત છો, આમ બધાને સમજાવવા પડે છે. બોલો. અંતમાં એકાદી દર્દભરી વાત લઈ કે દુનિયામાં મોટા કહેવાય છે એ મોટપની મજા છે. દુનિયામાં મોટા કહેવાય છે એ મોટપની મજા છે, છતાં દરિયો ખારો ઝેર છે. છતાં દરિયો ખારો ઝેર છે, ઝરણાને કોઈ પૂછતું નથી, છતાં કેવું મીઠું મધ છે. આભાર.